હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. સવારમાં જે વહેલા ઉઠી ગયા છીએ, ઉઠીને આવી ગયા છીએ ધાબા ઉપર. મસ્ત વાતાવરણ છે. આવી કાંઈક સોસાયટી છે અમારી. બીજું તો શું હોય, બસ મસ્ત ભજન કોકો ગાડે છે. નાહી ધોઈ લઈએ, ચા પાણી નાસ્તો કરી નીકળીએ. ચાલો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય કન્ટિન્યુ વ્લોગ. તો પછી આજે પાછા સવારે તો વહેલા ઉઠી ગયા હતા, એ તો તમે જોઈ જ લીધું. પાછા નીચે ઉતરી નાહી ધોઈને નાસ્તો કરીને કંપની જવા માટે નીકળી ગયા છીએ. આપણો રેગ્યુલર કન્ટેન્ટ. આજે એક મારા મનની વાત કહેવા માટે આવ્યો છું, જે ઘણા ટાઈમથી કોઈને મેં કીધી જ નથી, અને આ જાત અનુભવ છે. તો વાત ધ્યાનથી સાંભળજો, અને મજાકમાં કોઈ લેતા નહીં. અને મજાકમાં લેવી હોય તો ખરાબ કમેન્ટ કોઈ કરતા નહીં. જેટલા શાંત છીએ રહેવા દો, અને શાંતિથી મોજની જિંદગી જીવવા દો, અને મોજમાં રહ્યો. ઓકે. તો હવે વાત એવી હતી કે એક ટાઈમ એવો હતો કે બહુ ખરાબ દિવસો જોયેલા છે. રિક્ષા પણ ચલાવી લીધી, કારખાના મજૂરી પણ કરી લીધી, ને હાલમાં કંપનીમાં જ કામ કરું છું. જો કંપની સારી મળી જાય ને તો તમારી લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ જાય. જેમ કે અત્યારે મારી છે. એક ટાઈમ એવો હતો કે વિચારવું પડતું હતું બધું ભેગું ક્યાંથી કરીશ. મકાન હતું, બાપ દાદાએ બનાવેલા મકાન હતા, મને ઠીકઠાક. મનમાં એક નિર્ણય કર્યો હતો કે હું કાલે સવારે રહું કે ન રહું, મારા છોકરા પાસે પ્રોપર્ટી હોવી જોઈએ. તો મેં ઘણી મહેનત કરી અને ઘણા બધા કષ્ટો વેઠ્યા. અત્યારે મકાન લીધું છે, પણ લોન ઉપર છે. જેમાં આપણે 11 લાખની લોન કરાવેલી છે. થોડું ઘણું ડાઉન પેમેન્ટ ભરી દીધું, અને હપ્તા અત્યારે કન્ટિન્યુ ચાલુ છે, અને ભર્યા રાખવી છે, શાંતિથી જિંદગી જીવવી છે. અને એક સમય એવો હતો કે મારી પાસે સારી ગાડી પણ નથી. ભગવાન માતાજી દઈ હતી. આ એક ગાડી અત્યારે નાની એવી આપણે લીધેલ છે, જેના હપ્તા એના પણ ચાલુ છે, અને પર્સનલ લોનના ચાલુ છે. કમાવી છે તો ઘણું, પણ અત્યારે લોન ભરવામાં જ જાય છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે મહેનત કરતા રહ્યો, કિસ્મતમાં હશે ને એ ક્યાંય નહીં જાય, તમારા હાથમાંથી સીંધી જાય. અને એવું થયું છે પણ મારી સાથે, કારણ કે એક ટાઈમ જ તારું કમાતું તો ઘણું, પણ આપણા જડે નહીં, આ કોઈ ન જડે. ડાયલોગ ખોટો બોલાઈ ગયો. જ્યાં આપણા જતે નહીં, આ કાંઈ ન વધે. એટલા માટે શાંતિથી તમારે તમાશો જોયા જ રાખવાનો, કે જે કરે એને કરવા દો, આપણી રીતે લાઈફસ્ટાઈલ જોયા રાખો. અને તમને કોઈ આગળ જતાં જોવે ને તો બળતરા તો ઘણા લોકોને થાય છે. એટલે એવું આપણે ટેન્શન નહીં લેવાનું, અને આપણી જિંદગી લાઈફસ્ટાઈલ મોજથી જીવવાની. કિસ્મતમાં હશે એ ક્યાંય નહીં જાય. આ તમારો ભાઈ કહે છે, એટલે હું કાંઈ ભગવાન તો નથી, ભાઈ કહે છે. એટલે થોડીક મહેનત પણ જોઈએ. નાના કિસ્મતના આધારે બેસી રહેશું તો કાંઈ થતું નથી. ચાલો મળીએ આગળ. તો ફાઇનલી આપણે કારખાના પહોંચી ગયા છીએ. તો કામ ધંધે ચડી જઈએ, અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.